નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. બાળપણમાં જ્યારે બાળક શિક્ષણમાં પોતાના જીવનની શરૂઆત કરે છે, ત્યારે બાળગીત દ્વારા તે શાળાએ રસપૂર્વક અને ઉત્સાહથી જતા શીખે છે. અભિનય દ્વારા થતા બાળગીતો બાળકોને ભણતરમાં રસ ઉત્પન્ન કરે છે. આવા જ એક શુભ આશય સાથે શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા આજરોજ શ્રીમતી MRH મેસરા સ્વસ્તિક બાલ મંદિર ખાતે બાળગીત કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાળગીત કાર્યશાળાના આયોજન પ્રસંગે પાલનપુરની વિવિધ સંસ્થાઓ શ્રી સમતા વિદ્યાવિહાર, રાજીબા બાલ મંદિર, શ્રી સરસ્વતી બાલ મંદિર, મહિલા મંડળ, વિદ્યા મંદિર, સંસ્કાર બાલ મંદિર, શ્રી કર્ણાદ બાલ મંદિરના બાલ મંદિરના વિભાગના શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા નિવૃત્ત આચાર્ય ગીરાબેન ગોહિલ, સંસ્થાના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, કે ગોઠી હાઈસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ઉપાચાર્ય રંજનબેન પટેલ, ટીનાબેન પટેલ, બાલમંદિરના આચાર્ય દર્શનાબેન મોદી, સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય હિતલબેન રાવલ, ગીતાબેન પટેલ સહિત બાલમંદિર વિભાગના શિક્ષિકાઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંકલન હિનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.